છેલ્લા કેટલાક વર્ષો વાતાવરણમાં આવતા અચાનક ફેરફારથી ખેડૂતોની માઠી બેઠી છે। ચાલુ વર્ષે પાછોતરો વરસાદ અને માવઠાને કારણે અનેક ખેડૂતો પાયમાલ થયા છે, ત્યારે હવે લાંબા ચોમાસાને કારણે બાગાયતી પાક કેરીને લઈને પણ ખેડૂતો ચિંતામાં છે। ઠંડી અને ગરમીના કારણે બદલાતું વાતાવરણ બાગાયતી પાક કેરી માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યું છે। લાંબા ચોમાસાના કારણે આંબાના પાકોમાં નવી પીલવણીની શરૂઆત થઈ છે। જમીનમાં ભેજ રહેવાને કારણે હવે નવી પીલવણી પર મોર આવવાની શક્યતાઓ નહિવત રહે છે। રાત્રિ દરમિયાન 18 ડિગ્રી જેટલું તાપમાન અને દિવસે 25 થી 30 ડિગ્રી તાપમાને કેરીના મોર આવવા માટે અનુકૂળ વાતાવરણ મનાય છે। જાન્યુઆરી માસની ઠંડીથી મોર આવવાની શરૂઆત થતી હોય છે, પરંતુ નીકળી રહેલી નવી પીલવણી ખેડૂતોની ચિંતા વધારી રહી છે। ચોમાસું નવેમ્બર સુધી સક્રિય રહ્યું અને એના કારણે જે કેરી પકવતા ખેડૂતો તો એને આ વધારે લાંબા સમય એટલે કે મે મહિનાથી જે આ વર્ષે ચોમાસાની શરૂઆત થઈ ગયેલી અને નવેમ્બર સુધી સક્રિય રહ્યું। આવા સંજોગોની અંદર જે આંબાના ઝાડ છે એના પર જે જૂના પાન તો હતા જ, પરંતુ તદુપરાંત વિશેષ પ્રમાણમાં જે નવા પાનનું અંકુરણ થયું તો એના કારણે જે કેરી આવવાની એ મોટો ચિંતાનો વિષય બનવાનો કે તો બીજી તરફ કૃષિ વૈજ્ઞાનિકોનું માનવું છે કે હાલનું વાતાવરણ આંબાના પાકની પીલવણી પરિપક્વ બને તે માટે અનુકૂળ છે। જો આવું જ વાતાવરણ જળવાઈ રહેશે તો જાન્યુઆરી માસ સુધીમાં આંબા પર નવો ફાલ આવશે। અત્યારે ઠંડી પણ સારી રીતે બેસી ગઈ છે। અત્યારે રાત્રિનું તાપમાન લગભગ 15 થી 18 ડિગ્રી સુધી પહોંચે છે અને દિવસમાં તાપમાન 25 થી 32 ડિગ્રી સુધી પહોંચે છે। તો ડાળી પાકટ થવા માટે આ સારું છે અને અનુકૂળ છે। અને હવે જાન્યુઆરીના મહિનામાં લગભગ નવી જે ફૂલ આવવાની શરૂઆત છે તે થશે। તો આ મોસમ અગર સતત ચાલુ રહ્યો તો આંબા પાક માટે આ હિતાવે છે અને એનો અનુકૂળ પ્રભાવ આંબા પાક ઉપર રહેશે। ખૂબ